રાજ્યમાં ચોમાસું હવે ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે અને મોટાભાગના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે? હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, વરસાદની પરિસ્થિતિ આવનારા દિવસોમાં કેવી રહેશે? વરસાદ કેવો પડશે? આયુષી આભાર સંદેશ। આગામી દિવસમાં હવે ખેડૂતોની ચિંતા હળવી થશે। આગામી 3 દિવસમાં જ આહવા ડાંગના વલસાડના દક્ષિણ ગુજરાતના ભાગોમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને સુરત વગેરે ભાગોમાં પણ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ જોવા જઈએ તો જે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ લગભગ 15 થી 20 ml કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદ જે છે હળવાથી મધ્યમ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે એક ભારેખમ વરસાદી વહન પશ્ચિમ ઘાટમાંથી આવી રહ્યું છે। જી આવ્યું છે। અચ્છા, આ જે પશ્ચિમ ઘાટમાંથી જે ભારે વરસાદનું વહન આવી રહ્યું છે, ક્યાં સુધી તેની અસરો ગુજરાત રાજ્યમાં જોવા મળશે? આ વહન જે મુંબઈ તરફની શાખા છે એ પશ્ચિમ ઘાટમાં જબરદસ્ત શાખા છે અને વિશાખાપટ્ટનમમાંથી બંગાળના ઉપસાગરનો ભેજ પણ ત્યાં આ શાખામાં લગભગ ત્યાં મધ્યપ્રદેશની આસપાસ મર્જ થવાની શક્યતા રહેશે અને બંને એકસાથ થતાં આ વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા છે। એટલે 28 થી 30 જૂનમાં આદ્રા નક્ષત્રમાં ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે। એમાં આહવા ડાંગ અને વલસાડના ભાગોમાં તો વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ જેવો થવાની શક્યતા રહી શકે અને સુરત વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે 5 થી 6 ઇંચ અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલી, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ આ અરસામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ક્યારથી વરસાદ ચાલુ છે, પરંતુ ભિન્ન ભાગોમાં છે, હજુ ત્યાંની વિંચાણી અસમાન છે। પરંતુ બહુધા ભાગોમાં હવે આદ્રા નક્ષત્રમાં જે 22મી તારીખે આવ્યું છે, આદ્રા એટલે ભીનું, એટલે ઘણા ભાગોમાં વરસાદ થશે। ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જી આવ્યું છે। અચ્છા કાકા, જુલાઈનો પ્રથમ સપ્તાહ કેવું રહેશે? કારણ કે 30 જૂન સુધી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। જો કે જુલાઈની શરૂઆત કેવી રહેશે? જુલાઈની શરૂઆતમાં પણ બંગાળ ઉપસાગરનું જે વહન સક્રિય થશે અને તે પૂર્વીય ઉત્તર પ્રદેશમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં અને અરબ સાગરનો ભેજ પણ આવતા એટલે આ પણ જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। વ્યારા, આહવા, ડાંગ, વલસાડ અને કેટલાક ભાગોમાં તો ફ્લડિંગ કન્ડિશન જેવું શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં જે તળાવો, બંધોમાં પણ પાણી આવવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદ જે છે એ બનાસકાંઠાના ભાગો, મહેસાણાના ભાગો, પાટણના ભાગો, હારીજના ભાગો, સમીના ભાગો, આ ભાગોમાં પણ વધારે વરસાદ રહેશે અને કેટલાક ભાગોમાં તો લગભગ 3 કે 4 ઇંચ કે તેથી વધુ। જે રીતે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ છે, જોકે મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તો હોય છે પણ વરસાદ નથી, ત્યાં ક્યારથી વરસાદ પડી શકે? વરસાદ ન પડી શકે અત્યારે, કારણ કે લગભગ જે મધ્ય એશિયામાંથી આવતા ગરમ પવનો હતા એ વાદળોને વિખેરી નાખતા હતા। ઉપરાંત અપર વિન્ડ છે ઉપલા લેવલમાં એ વાદળોને ઠંડક મળવી જોઈએ તો જ વરસાદ થઈ શકે। એટલે હવે 1001 થી 1002 કે 1003 જેટલું મિલીબાર જેટલું હવાનું દબાણ થશે। લગભગ બહુ ઊંચાઈના નહીં, 5000 લગભગ મીટર કે 5000 મીટરથી નીચેના વાદળો થવાની શક્યતા રહેશે અને કારણ કે ઉત્તર ભારતમાં હવે ઠંડક મળતા આ જે કન્ડિશન છે વાદળોની એ કન્ડેન્સ થવાની રહેશે અને 1001 થી 1002 જેવું મિલીબારમાં એટલી એના ઊંચાઈના વાદળોમાં પ્રેસિપિટેશન થશે। કેટલાક સૂક્ષ્મ કણો ભેગા થાય છે ત્યારે પ્રેસિપિટેશન થાય છે, એટલે આંધી વંટનું પ્રમાણ આ વખતે વધારે હતું। એટલે આ રજકણો જે છે
એ સહાયકારી બનશે અને પ્રેસિપિટેટ મોટા થતાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે જુલાઈ માસનો જે પ્રથમ સપ્તાહ છે એ પણ સમગ્ર કેટલાક ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ જે વરસાદમાંથી સંકટમાંથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે, પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોનું બધું હજુ વરસાદી સંકટ છે. એ વરસાદી સંકટ હલ થશે કેટલાક ઘણા અંશે, અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. હિંમતનગર, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ થશે, કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થશે. એટલે આ કન્ડિશન જે 6મી જુલાઈ, 7મી જુલાઈ, 8મી જુલાઈ સુધીમાં જે વરસાદી વહન આવી રહ્યું છે એ વરસાદી વહન જબરું છે, ધીરાયું છે. તો જે રીતે આવનારા દિવસોની અંદર રાજ્યના કેટલાક ભાગોની અંદર મેઘ તાંડવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બંનેમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમના કારણે ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘ તાંડવની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે.